અમારા બધા સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓ સાથે મિટિંગ કરી જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ હોય, સ્ટેટ હસ્તકની સિંચાઈની યોજનાઓ હોય, એ યોજનાઓમાં પણ કોઈ કંઈ રિનોવેશન નવીનીકરણ કરવાનું થતું હોય ને આગામી દિવસમાં હજુ પણ ક્યાંક નાના મોટા ચેકડેમ રિપેર કરવાના હોય, એમાં એની સ્કીમ હોય, એને ડીપનિંગ કરવાની હોય, રિનોવેશન કરવાની હોય, તમામ સિંચાઈને લગતી બાબતોનું અમે રિવ્યૂ કર્યું અમારા અધિકારીઓને સાથે રાખીને, અને એકાદ મહિનામાં બજેટ શરૂ થતાં પહેલાં આ બધું જ ધ્યાન ઉપર મુકાય કે ક્યાં ક્યાં શું કરવા જેવું છે, જેથી કરીને એનું ત્યાં વિધાનસભા વખતે પણ સૌરાષ્ટ્રમાં સિંચાઈની યોજનાને લગતી કોઈ સમસ્યા ન રહે એવો પ્રયત્ન કરી. અત્યારે અમે શિયાળા પૂરતો તો આયોજન કરી લીધું છે કે લિંક 4/4માંથી અમે ત્યાં તળાવોને જોડ્યા છે. એ દરેક જગ્યાએ ખેડૂતોની માંગણી આવશે એ પ્રમાણે શિયાળુ પાક માટે તો પૂરતું પાણી અમારી પાસે છે અને એ પ્રમાણે આપશું. તળાવોમાં પણ લગભગ મોટાભાગના તળાવોમાં પણ પૂરતું પાણી છે કે જેથી કરીને શિયાળુ પાક લેવામાં કોઈ અત્યારે સમસ્યા ન રહે એ રીતનું અત્યારનું અમાન્ય મારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમને આયોજન કરાવ્યું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ.